નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો તારીખ 21/4/2025 ના રોજ લેવાયેલી ધોરણ 6 વિષય વિજ્ઞાનનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 કુલ ગુણ 80. તો ચાલો આપણે સૌપ્રથમ પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા ગુણધર્મોને ઓળખી તેમના ઉત્તર કૌંસમાં આપેલ શબ્દોમાંથી પસંદ કરો. પારભાષક, પારદર્શક, વિદ્યુતચુંબક, ઓક્સિજન, કોબાલ્ટ, નાઇટ્રોજન, રબર. ચાલો તો પ્રશ્ન નંબર 1, મોટર કારનો આગળનો કાચ મારું ઉદાહરણ છે, તો પારદર્શક. બીજો પ્રશ્ન, પકડના હાથા પર મારું આવરણ ચડાવવામાં આવે છે, તો રબર. ત્રીજો પ્રશ્ન, હું એક પટ્ટી આકાર જેવો ચુંબક છું, તો વિદ્યુતચુંબક. ચોથો પ્રશ્ન, આ ધાતુ ચુંબક સાથે આકર્ષાય છે, તો કોબાલ્ટ. પાંચમો પ્રશ્ન, હું હવામાં સૌથી વધુ પ્રમાણમાં રહેલો વાયુ છું, તો નાઇટ્રોજન. બીજો પ્રશ્ન કે નીચે આપેલા વિધાનોને સજીવ નિર્જીવમાં વર્ગીકરણ કરો. પહેલો પ્રશ્ન, હું વૃદ્ધિ પામું છું, તો સજીવ. હું શ્વસન કરું છું, તો એ પણ સજીવ આવશે. ત્રીજો પ્રશ્ન, ટ્રેન મારું એક ઉદાહરણ છે, તો ટ્રેન શું આવશે? નિર્જીવ. હું સંવેદના અનુભવું છું, તો સજીવ. પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 3, દરેકના 4 ગુણ. પહેલો પ્રશ્ન, વિદ્યુત કોષને બલ્બ સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી, તો તે બલ્બ પ્રકાશિત કરવા તમે કેવા પગલાં લેશો? બીજો પ્રશ્ન, રેતી ધૂળમાં લોખંડના નાના કણોની હાજરી તપાસવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો, તે લખો. ત્રીજો પ્રશ્ન, પાણીમાં હવા રહેલી છે તે નક્કી કરવા કઈ પ્રવૃત્તિ કરશો, તે લખો. ચોથો પ્રશ્ન, કબૂતર સજીવ છે તે તમે કઈ રીતે નક્કી કરશો, તે લખો. તમારે આ પ્રશ્ન લખવાના છે, કોઈ પણ 3. ચોથો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો, કોઈ પણ 2, દરેકના 3 ગુણ. પહેલો પ્રશ્ન, ચુંબકને ગરમ કરવું કે પછાડવું જોઈએ નહીં. બીજો પ્રશ્ન, સામાન્ય રીતે સૂર્ય સામે સીધું જોવું જોઈએ નહીં. ત્રીજો પ્રશ્ન, હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, તો તમારે આ કોઈ પણ 2 લખવાના છે, જે વૈજ્ઞાનિક કારણો આપવાના છે આપણે. પ્રશ્ન નંબર 5 નો અ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, દરેકનો 1 ગુણ. પહેલો પ્રશ્ન, જે પદાર્થમાંથી બિલકુલ આર પાર જોઈ ન શકાય તેવા તેને પારદર્શક પદાર્થ કહે છે, તો કે ખોટું, તેને અપારદર્શક પદાર્થ કહેવાય. બીજો પ્રશ્ન, ઘરેલું વિદ્યુત પરિપથમાં ચાંદીનો તાર પણ વાપરી શકાય છે, તો કે સાચું. ત્રીજો પ્રશ્ન, તે 2 ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે રાખતા અપાકર્ષણ થાય છે, તો સાચું. ચોથો પ્રશ્ન, ખાલી બોટલને પાણીમાં ડુબાડતા બુડબુડ અવાજ આવે અને પરપોટા જોવા મળે છે, તો સાચું. પાંચમો પ્રશ્ન, નકામો કચરો સળગાવવાથી વાતાવરણ પ્રદૂષિત થતું નથી, તો કે ખોટું, પ્રદૂષિત થાય છે. પાંચમાનો બ, માંગ્યા મુજબ જવાબ આપો, દરેકના 2 ગુણ. પહેલો પ્રશ્ન, માછલી પાણીમાં જીવી શકે છે, સમજાવવાનું છે. કૂચ કરતા સૈનિકના શરીરને સાંકળતી ગતિ સમજાવવાની છે. ત્રીજો પ્રશ્ન, અંધારામાં આપણો પડછાયો શા માટે રચાતો નથી? ચોથો પ્રશ્ન, શા માટે રૂનું પૂંગળું પાણીમાં સંકોચાય છે? તો આ તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે. 5નો ક, કોઈ પણ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક છે તે નક્કી કરતી પ્રવૃત્તિ આકૃતિ દોરીને વર્ણન તમારે કરવાની છે. અથવા ક, કે માટીના ઢેફામાં હવા રહેલી હોય છે તે નક્કી કરવા કઈ પ્રવૃત્તિ કરશો, તે આકૃતિ સહ વર્ણવો. એના 5 માર્ક છે, એટલે 2 માંથી 1 તમારે લખવાની છે. પ્રશ્ન નંબર 6,
માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ. એક વ્યક્તિની ઊંચાઈ 1.40 મીટર છે તો તેની ઊંચાઈની સેન્ટીમીટરમાં કેટલી થશે? તો આપણે સૌપ્રથમ ત્રિરાશિ મૂકી દેવાની છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1.40 મીટર બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરશો એટલે 1.40 ગુણ્યા 100 કરશો એટલે 140 સેમી તમારો જવાબ આવી જશે. બીજો પ્રશ્ન, એક વિદ્યાર્થીની શાળા અને તેના ઘર વચ્ચેનું અંતર 4250 મીટર છે તો તે આ અંતર કેટલા કિલોમીટરમાં થાય? તો સૌપ્રથમ આને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 4250 મીટર બરાબર કેટલા કિલોમીટર? 4250 સામે જશે એટલે 1 સાથે ગુણાશે અને 1000 એના છેદમાં આવશે એટલે 4.25 કિલોમીટર અથવા 4.250 કિલોમીટર થશે. પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 4, દરેકના 4 ગુણ. પહેલો પ્રશ્ન કે કળ સાથેના સાદા વિદ્યુત પરિપથમાં જરૂરી સાધનોના નામ લખો અને પરિપથ બનાવવાની રચના તમારે વર્ણવવાની છે. બીજો પ્રશ્ન, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી પેરિસ્કોપ કેવી રીતે બનાવશો? ત્રીજો પ્રશ્ન, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓના ઉપયોગ કરી બે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે તે નક્કી કરવા જરૂરી નમૂનો બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણવો. ચોથો પ્રશ્ન, ફરકડી બનાવવા જરૂરી સાધનોના નામ લખો અને તેની કાર્યપદ્ધતિ વર્ણવો. પાંચમો પ્રશ્ન, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી તમારું પોતાનું ચુંબક બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણવો. પ્રશ્ન નંબર 8, મુદ્દાસર જવાબ આપવાના છે. કોઈ પણ 3 અને દરેકના 3 ગુણ. ચાલો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પ્રશ્ન નંબર 9, માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ. પહેલો પ્રશ્ન, તૂટેલી માપપટ્ટી વડે દોરીની લંબાઈનું માપન કઈ રીતે કરશો તે લખો. બીજો પ્રશ્ન, તમારી પાસે રહેલ 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી માપપટ્ટી વડે 9 સેન્ટીમીટર લંબાઈની દોરીને તમે કઈ રીતે તૈયાર કરશો તે લખવાનું છે તમારે. અહીં આપણો વિડીયો પૂરો થાય છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો.